અને આગળ વાત કરીએ તો ઈડરના કડિયાદરામાં સગીરાના અપહરણના પ્રયાસ થયા છે। અજાણ્યો શખ્સ સગીરાને લઈ ભાગે તે પહેલા જ ઝડપાઈ ગયો। ટ્યુશનથી પરત ફરતી સગીરાના અપહરણનો પ્રયાસ થયો છે। ગ્રામજનો યુવકને ઝડપી પાડી મેથી પાક છકાડ્યો હતો તો સગીરાના અપહરણના પ્રયાસથી વાલીઓમાં પણ ગભરાટ છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઈડર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। તો અત્યારે દીકરીઓ યુવતીઓ સુરક્ષિત નથી ત્યાં ઘટના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે શખ્સ હતો જે સગીરાનો અપહરણનો પ્રયાસ કરતો હતો। તો સારું થયું કે ગામવાળાઓ લોકો જોઈ ગયા અને તેને ઝડપી પાડ્યો અને તેને મેથી પાક ચખાડી પોલીસના હવાલે કરી દીધો। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, એક શખ્સ જે સગીરાના અપહરણનો પ્રયાસ કરી રહ્યો હતો તેને ઝડપી પોલીસ હવાલે કરાયો। જી ભાવિની, સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનું કડિયાદરા ગામમાં જે સમગ્ર ઘટના બની છે। ગત સમી સાંજના સમયે ટ્યુશનથી જે પરત આવતી હતી તે સગીરાને અપહરણ કરવાનો પ્રયાસ કરી હતી। જે યુવક હતો તે બાઇક લઈને આવેલો હતો અને સગીરાને બાઇક પર બેસાડીને ભગાવવાનો પ્રયાસ કરવા જતા નિષ્ફળ બન્યો હતો અને અજાણ્યા ઈસમ ભાગે તે પહેલા ગ્રામજનો જોઈ જતા અને ગ્રામજનોને ભેગા કરીને એકઠા થયા હતા અને મેથી પાક ચખાડીને પછી તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો। સમગ્ર બાબતમાં જાગૃતતા કરવા માટે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયું છે કે આ બાબતમાં લઈને કોઈ અન્ય અજાણ્યો ઇસમ આવતો હોય કે બાળકોને ઉઠાવવાનો પ્રયત્ન કરે તો સાવચેત રહેવા બાબતની સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયું છે। ભાવિની, આભાર માહિતી માટે। તો જે ઘટના સામે આવી છે સાબરકાંઠાની, જ્યાં એક શખ્સ હતો જે સગીરાના અપહરણનો પ્રયાસ કરી રહ્યો હતો તે ભાગે તે પહેલા જ જે સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા અને તેને ઝડપી પાડ્યો હતો। જોકે સમગ્ર મામલે હવે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। ઈડરના કડિયાદરાનો આ બનાવ।